એક્શન અભિનેતા ગુલાબ સલાટને લોક ગૌરવ રાષ્ટ્રીય એકતા પરિષદ તરફથી અભિનંદન પત્ર, રાષ્ટ્રીય એકતા માનદ મહાસોલા રાજ્ય સ્તરીય જાહેર સેવા ગૌરવ પુરસ્કાર સહિત પુરસ્કારો પ્રાપ્ત થયા છે. માનનીય ગુલાબ સલાટ એક એક્શન અભિનેતા, અભિનય અને અભિનય કલા ક્ષેત્રે પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તારીખ 12 ઓક્ટોબર 2025 વાશી, નવી મુંબઈ. નાસિર ખાન સર, સલમાન ખાન મેડમનો ખાસ આભાર. ગુજરાતમાં આણંદ જિલ્લામાં એક સામાન્ય પરિવારમાં જન્મેલા ગુલાબ સલાટે આજે ભારતીય સિનેમામાં એક ઉભરતા એક્શન અભિનેતા તરીકે પોતાને સાબિત કર્યા છે. ગરીબી, સંઘર્ષ અને નિષ્ફળતાઓ છતાં તેમણે ક્યારેય હાર માની નથી. તેમની જીવનકથા દરેક યુવાન માટે પ્રેરણા છે, જે મોટા સપના જુએ છે પરંતુ સંજોગો સામે ઝૂકી જાય છે. ગુલાબને અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રાપ્ત થયા છે. દિલ્હી બોલિવૂડ અને રિપોર્ટર એવોર્ડ, નાગપુર ગૌરવ મહારાષ્ટ્ર એવોર્ડ, મુંબઈ જન ગૌરવ કાર્ય દર્પણ એવોર્ડ, વડોદરા સિને મીડિયા એવોર્ડ અને વાઇબ્રન્ટ ગુજરાતી ફિલ્મ એવોર્ડ. આ સન્માન તેમની મહેનત અને પ્રતિભાની ઓળખ છે. સંઘર્ષની શરૂઆત, તંબુથી મુંબઈ સુધીની સફર. ગુલાબના પિતા તમ્માભાઈ સલાટ અત્યંત ગરીબ હતા અને તેમનું આખું જીવન ખાટલા અને તંબુમાં વિતાવ્યું, પરંતુ તેમણે ક્યારેય તેમના પુત્રના સપનાઓને મરવા દીધા નહીં. બાળપણથી જ ગુલાબને ફિલ્મોની દુનિયા પ્રત્યે આકર્ષણ હતું. માત્ર 8 વર્ષની ઉંમરે તેમણે તેમના પિતાને કહ્યું કે એક દિવસ તે ફિલ્મોમાં કામ કરશે. તેમના પિતાએ તેમના પુત્રના સપનાઓને પૂર્ણ કરવા માટે દિવસ રાત મહેનત કરી અને તેને ઓલ ઇન્ડિયા વાડોકાઈ કરાટે દો એકેડમીમાં પ્રવેશ અપાવ્યો. ત્યાંથી ગુલાબે તેમના જીવનનો માર્ગ નક્કી કર્યો. એક્શન અને માર્શલ આર્ટ્સ દ્વારા ફિલ્મ જગતમાં પોતાનું નામ બનાવવા માટે હૈદરાબાદથી મુંબઈ સખત મહેનત અને છેતરપિંડીની વાર્તા. નૃત્ય અને જિમ્નેસ્ટિક્સમાં નિપુણતા મેળવવા માટે ગુલાબ હૈદરાબાદ ગયા, જ્યાં તેમણે 1 વર્ષની ડિગ્રી મેળવી. ત્યારબાદ અને તેમના પિતા તેમને ફિલ્મોમાં કામ શોધવા માટે મુંબઈ લાવ્યા, પરંતુ ભાગ્યે ફરીથી તેમની કસોટી કરી. એક દિગ્દર્શકે ગુલાબના પિતા સાથે 15,000ની છેતરપિંડી કરી અને તેમનું વચન પૂરું ન કર્યું. નિરાશ થઈને પિતા અને પુત્ર આણંદ પાછા ફર્યા. થોડા સમય પછી તમ્માબાઈનું અવસાન થયું. ગુલાબના જીવનનો આ સૌથી મુશ્કેલ સમય હતો, સંઘર્ષથી સફળતા સુધી. તેમના પિતાના મૃત્યુ પછી ગુલાબ દ્રઢ નિશ્ચયી રહ્યા. તેમણે કરાટે શીખવવાનું શરૂ કર્યું, નાના શો કર્યા અને નૃત્ય પ્રદર્શનમાંથી જે કંઈ કમાઈ થઈ શકે તેનાથી તેમના પરિવારનું ભરણ પોષણ કર્યું. તેમના પરિવારમાં 2 ભાઈઓ અને 2 બહેનો હતા અને તેમના માતાનું સ્વાસ્થ્ય બગડતું હતું. આ સંઘર્ષો વચ્ચે ગુલાબે તેમના પિતાના નામને ગૌરવ અપાવવાનો સંકલ્પ કર્યો. સતત પ્રયાસો